નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે મોડલ ઓક્ઝિલરીમાં વ્હીલ અને વુડનો સામાન્ય તેમજ વિશિષ્ટ રૂપે ઉપયોગ કેવી રીતે થાય છે એના વિશે અભ્યાસ કરીશું. વ્હીલનું ભૂતકાળ વુડ થાય છે. વ્હીલનો સામાન્યતમ ઉપયોગ આપણે બધાને ખ્યાલ જ હશે કે ભાઈ કોઈપણ ઘટના કે ક્રિયા ભવિષ્યકાળમાં દર્શાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે વ્હીલનો ઉપયોગ કરતા હોઈએ. ઈચ્છા, આમંત્રણ, સામાન્ય વિનંતી, આદેશ, હુકમ, ટેવ, શરત અથવા કોઈ દૃઢ નિર્ણય, કોઈ ચોક્કસ નિર્ણય દર્શાવતો હોય તો વગેરે જેવા ભાવોમાં આપણે મોડલ ઓક્ઝિલરી તરીકે વ્હીલનો ઉપયોગ કરતા હોઈએ. સામાન્ય રીતે બીજો પુરુષ એકવચન અને બહુવચનના ત્રીજા પુરુષ એકવચન અને બહુવચનમાં વ્હીલનો ઉપયોગ થાય, પરંતુ વ્હીલ એ પ્રથમ પુરુષ એકવચન આઈ અને પ્રથમ પુરુષ બહુવચન વીમાં વપરાયો હોય તો કોઈ ક્રિયા કે કોઈ ઘટના ચોક્કસ બનશે તેવો અર્થ વાપરી શકાય. ઉદાહરણ તરીકે અહીંયા આપણે એક ઉદાહરણ લઈશું. He will go to Delhi tomorrow. તે આવતીકાલે દિલ્હી જવા રવાના થશે. They will go on picnic the next week. આવતા અઠવાડિયે તેઓ પિકનિક એટલે કે પ્રવાસે જશે. આ વાત થઈ ત્રીજા પુરુષ એકવચન બહુવચનમાં વ્હીલનો ઉપયોગ. હવે પ્રથમ પુરુષ એકવચન અને પ્રથમ પુરુષ બહુવચનમાં વ્હીલનો ઉપયોગ કેવી રીતે થાય? We will do it. I will help you. Whatever happens. We will do it. આપણે ચોક્કસપણે આ કાર્ય કરીશું. I will help you. Whatever happens. ગમે તે થાય પરંતુ આ કાર્યમાં હું તમને મદદ કરીશ એવું કહેવું હોય તો પણ વ્હીલનો ઉપયોગ થાય છે. બીજા અર્થમાં ઈચ્છા, અંગ્રેજીમાં એને કહેવાય વિશ. કોઈ કાર્યની ઈચ્છા દર્શાવવા માટે પણ વ્હીલનો ઉપયોગ થાય. ઇફ યુ વિલ, યુ કેન કમ વિથ અસ. જો તારી ઈચ્છા હોય, ઇફ યુ વિશ, જો તારી ઈચ્છા હોય તો તું અમારી સાથે આવી શકે છે, જોડાઈ શકે છે. God's will is greater than anything. એટલે કે ભગવાનની ઈચ્છા શક્તિ સામે, ભગવાનની શક્તિ સામે, એટલે કે ભગવાનથી મોટું આ દુનિયામાં કોઈ નથી. પહેલાં વાક્યમાં આપણે જોયું ઇફ યુ વિલ યુ કેન કમ વિથ અસ. આ પહેલાં વાક્યમાં ઇફ યુ વિલ એટલે કે એનો અર્થ એવો થાય છે ઇફ યુ વિશ, જો તમે ઈચ્છો. બીજા વાક્યમાં ગોડ્સ વિલ
એટલે કે ગોડ્સ વિશ, ભગવાનની ઈચ્છા પ્રમાણે. એના પછી આમંત્રણ આપવા માટે પણ ઇન્વિટેશન માટે એનો ઉપયોગ થાય છે. વિલ યુ એન્જોય અ કપ ઓફ ટી વિથ મી. જો તમારી ઈચ્છા હોય તો તમે મારી સાથે એક કપ ચા લઈ શકો છો. તો અહીંયા ચા પીવા માટેનું આમંત્રણ આપવાની વાત છે. વિલ યુ એન્જોય અ કપ ઓફ ટી વિથ મી. તમે મારી સાથે એક કપ ચા શેર કરી શકો છો. તો અહીંયા ચા પીવાના આમંત્રણના અર્થમાં વિલનો ઉપયોગ થયો છે. પછી કોઈ સામાન્ય વિનંતી કરવી હોય, વિનંતીના અર્થમાં ઇંગ્લિશમાં આપણે એને કહીશું રિક્વેસ્ટ. વિલ યુ ગીવ મી યોર પેન પ્લીઝ. મહેરબાની કરીને તમે મને તમારી પેન આપશો. અહીંયા વિનંતીના ભાવમાં પેન માગવાની છે, તો પેન લેવાના અર્થમાં વિલ યુ ગીવ મી યોર પેન પ્લીઝ. મહેરબાની કરીને આપની પેન આપશો. બીજા પ્રકારના વાક્યમાં જોઈશું. વિલ યુ હેલ્પ મી ટુ ક્રોસ ધીસ રોડ. સામાન્ય રીતે કોઈની પાસે મદદ લેવા માટે વિનંતીનો ભાવ દર્શાવતો ઉચિત જણાય ત્યારે આપણે વિનંતીના અર્થમાં વિલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા બીજા વાક્યમાં વિલ યુ હેલ્પ મી ટુ ક્રોસ ધીસ રોડ. શું તમે મને આ રસ્તો ઓળંગવામાં મદદ કરશો? તો અહીંયા રસ્તાને ઓળંગવાના મદદના અર્થમાં વિલનો ઉપયોગ થયો છે. એના પછી કોઈ આદેશ અથવા હુકમ અર્થાત કમાન્ડ. હુકમનો અંગ્રેજી અર્થ થાય છે કમાન્ડ. કોઈ કમાન્ડ આપવો હોય, આદેશ આપવો હોય ત્યારે એના અર્થમાં પણ આપણે વિલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. He shall read all his lessons before he goes from here. ત્યારબાદ કોઈ ટેવ કે કાયમની પદ્ધતિ, જૂની કોઈ ટેવ છે એવું દર્શાવવું હોય ત્યારે કોઈ કાયમ તમે એક ક્રિયા કરો છો પદ્ધતિ, એવી કોઈ વાત કરવી હોય ત્યારે પણ વિલનો ઉપયોગ થાય છે. My father will loiter in the garden before he goes to bed. તો અહીંયા વાક્યમાં દર્શાવ્યું છે કે મારા પિતા રાત્રે સૂવા જાય એની પહેલાં બગીચામાં લટાર મારે છે. એટલે કે પિતાને દરરોજ રાત્રે સૂવાની આદત પહેલાં એક એવી દરરોજની કાયમી પદ્ધતિ કે ટેવ છે જેમાં તેઓ દરરોજ લટાર મારવા માટે બગીચામાં જતા હોય છે. એના પછી છે શરત. કોઈ શરત દર્શાવી હોય. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. શરત બતાવવા માટે કે જો તમે સખત મહેનત કરશો તો પાસ થશો. તો અહીંયા બીજા વાક્યમાં પરિણામ છે, પહેલા વાક્યમાં કારણ છે, બીજા વાક્યમાં પરિણામ એવું છે પાસ થવાનું. પણ તમે પાસ ત્યારે જ થશો જ્યારે તમે સખત મહેનત કરશો. તો અહીંયા કન્ડિશન
શરત એવી છે કે સખત મહેનત કરવાથી પાસ થશું.